સુરતના ચૂંટણી પ્રચારમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે. અલગ અલગ વોર્ડમાં ચાય પી ચર્ચા કાર્યક્રમો દ્વારા રાજકીય ગરમાવો વધ્યો છે. સુરત શહેરમાં ચૂંટણી પ્રચાર હવે ચરમસીમાએ પહોંચ્યો છે અને આ વખતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ ખુદ મેદાનમાં ઉતર્યા છે. પાટીલ દ્વારા શહેરના અલગ અલગ વોર્ડમાં ચાય પી ચર્ચા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેમાં તેઓ ઉમેદવારો અને કાર્યકર્તાઓ સાથે સીધી વાતચીત કરી રહ્યા છે. આ કાર્યક્રમો દ્વારા કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને ચૂંટણી માટે મજબૂત માહોલ બનાવવામાં આવી રહ્યો છે. ચાય પી ચર્ચા દરમિયાન સી.આર. પાટીલે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ખુલ્લેઆમ પડકાર આપતા કહ્યું કે ગઈ ચૂંટણીમાં મળેલી 27 બેઠકો પર જો આ વખતે તમે જીતી જાઓ તો હું માની લઉં. આ નિવેદન બાદ સુરતનું રાજકારણ વધુ ગરમાયું છે અને રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે. સાથે જ પાટીલ દ્વારા આમ આદમી પાર્ટી પર પણ નિશાન સાધતા કહ્યું કે આ વખતે સુરતમાં આપનો પૂરો સફાયો થઈ જશે. ચૂંટણીના આ મહત્વના સમયમાં પાટીલના નિવેદનોથી રાજકીય માહોલમાં તીવ્રતા આવી છે અને આગામી દિવસોમાં પ્રચાર વધુ ગરમાવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા 2014 પહેલા ચાય પે ચર્ચાના કાર્યક્રમનું આયોજન જ્યારે શરૂ કરવામાં આવ્યું ત્યારે પણ આખા દેશની અંદર અનેક કાર્યકર્તાઓ અને શુભેચ્છકો આ ચાય પે ચર્ચાના કાર્યક્રમનું આયોજન કરતા હતા. આજે પણ સાંપ્રત સમયમાં ચાય પે ચર્ચાનું એટલું જ મહત્વ છે અને ચાય પર ભેગા થનારા લોકો જે એકબીજા સાથે ખૂબ સારી રીતે જોડાયેલા છે, માનસિક રીતે પણ છે અને આધ્યાત્મિક રીતે પણ જોડાયેલા છે અને સાથે સાથે પાર્ટીના વિચારો પર ચર્ચા કરીને એકમત થઈને આગળ વધવા માટે પણ ચાય ઉપર ચર્ચા અને એના મનમાં કોઈના કંઈ પ્રશ્ન હોય એનો જવાબ આપવા માટે પણ ચાય પર ચર્ચા એક બહુ મહત્વનું આ એક પ્લેટફોર્મ, એક મજબૂત પ્લેટફોર્મ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સમયથી શરૂ થયો છે. આપણે જોયું હશે કે આજે જ્યારે ઇલેક્શન છે ત્યારે લોકલ બોડી ઇલેક્શનની અંદર પણ 10,000 જેટલી સીટો ઉપર કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીને કેન્ડિડેટ પણ મળ્યા નથી અને કેટલાય એમના ઉમેદવારો તો સામે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટી માટે લોકોનું સમર્થન, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે લોકોનો પ્રેમ અને લગાવ, અમિતભાઈ શાહ સાહેબની માર્ગદર્શન અને એના કારણે અનેક ઉમેદવારો બંને પાર્ટીના એમણે હથિયાર હેઠળ નાખી દીધા અને પલાયન થઈ ગયા છે. આપણે ગયા વખતના ઇલેક્શનમાં પણ જોયું હશે કે અનેક દાવાઓ વચ્ચે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ખૂબ જ મોટા મોટા દાવાઓ કરતી હતી, પરંતુ મહાનગરપાલિકાના 8 મહાનગરપાલિકામાં ફક્ત 55 સીટ એમને આખા રાજ્યમાં મળી હતી અને આમ આદમી પાર્ટીને તો ફક્ત 27 સીટ અને એ પણ માત્ર એક શહેરમાં, સુરત શહેરમાં જ મળી હતી. હું આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે મારી એમને ચેલેન્જ છે કે જો એમનામાં તાકાત હોય તો ફરીથી સુરત શહેરમાં આ 27 સીટ જાળવીને બતાવે તો પણ એમ કહી શકાય કે એમણે 5 વર્ષ કરેલા કામોને કારણે એ 27 સીટ ફરીથી જીતી શક્યા છે. એવી કોઈ શક્યતા નથી, કેમ કે જેમણે એમને મત આપ્યા હતા આજે એ ભરપેટ પસ્તાય છે. એમને લાગે છે કે એમણે બહુ મોટી ભૂલ કરી હતી કે એમને મત આપ્યા હતા અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓની કામ કરવાની પદ્ધતિ એ પણ આજે સુરત શહેરના જે લોકોએ જે વોર્ડમાં જીત્યા હતા ત્યાંના લોકો પછતાય છે. કોંગ્રેસને તો ગયા વખતે જ કોંગ્રેસ મુક્ત સુરત શહેર એ બન્યું હતું અને એના કારણે એક પણ ઉમેદવાર કોંગ્રેસનો ચૂંટાયો નહોતો. ફરીથી આ વખતે પણ એ જ શક્યતા છે કે કોંગ્રેસ કોઈ ખાતું ખોલી શકે એમ નથી. આખા રાજ્યમાં જ્યારે ફક્ત 55 સીટ એમને 8 મહાનગરપાલિકા મળી હોય ત્યારે એનાથી પણ સારો દેખાવ કરવાની એમની કોઈ શક્યતા હું જોતો નથી. ગયા વખતે પણ 5 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી પાસે હતી અને ત્યારે કોંગ્રેસને એમ લાગતું હતું કે અમારી પાસે 26 સીટો છે, જિલ્લા પંચાયત 26 છે અને અમે આ બધી સીટો અંકે કરીશું. પરંતુ ગુજરાતના સૌ મતદાતા ભાઈ બહેનોએ માનનીય પ્રધાનમંત્રી
શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ રાખીને 31 જિલ્લા પંચાયત અને એ પણ બમ્પર લીડ સાથે, ખૂબ મોટી લીડ અને ખૂબ મોટી સીટો સાથે ભારતીય જનતા પાર્ટીને એમણે જીતાડી હતી. એક પણ જિલ્લા પંચાયત એ કોંગ્રેસને કે આમ આદમી પાર્ટીને એ મળી નહોતી. એ જ બતાવે છે કે ગુજરાતના મતદાતાઓ એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં વિશ્વાસ ધરાવે છે, એ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ ધરાવે છે. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે યુદ્ધ સામે હોય છે ત્યારે એક થઈને જે રીતે યુદ્ધ લડીને જીતવા માટે પૂરતી મહેનત કરે છે અને એ જીત પણ વિશ્વાસ સંપાદન કરીને લોકોને સાથે જોડીને કરે છે, એને હરાવવાની કોઈ પણ પાર્ટીમાં તાકાત નથી. હું તમને વિશ્વાસ સાથે કહી શકું છું. ગયા વખતે પણ આપણે જોયું હશે કે જિલ્લા પંચાયતની પણ, તાલુકા પંચાયતની પણ 232 સીટોમાંથી ફક્ત જે 196 સીટ ભારતીય જનતા પાર્ટીને મળી હતી અને 36 સીટ, એમાંથી 1 સીટ આમ આદમી પાર્ટીને અને બાકીની 35 સીટ એ ફક્ત કોંગ્રેસને મળી હતી. 196 સીટ તાલુકા પંચાયતની એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની ભવ્ય જીત ત્યાં પણ થઈ હતી. એ જ રીતે નગરપાલિકામાં પણ લગભગ 91માંથી 89 સીટ, 89 નગરપાલિકા એ ભારતીય જનતા પાર્ટીએ એમાં પણ જીત હાંસલ કરી હતી. એ જ બતાવે છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો ડંકો વાગે છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે વાવેલા બીજ આજે વટવૃક્ષ બનીને એ ફળ આપી રહ્યા છે અને એના ફળ ગુજરાતના સૌ મતદાતા ભાઈ બહેનો પણ મળે છે. એમનાથી એ સંતુષ્ટ છે. આખા દેશની અંદર સૌથી વધુ વિકસતું ગુજરાત રાજ્ય, એક ગામ સુધી એનો વિકાસ પહોંચ્યો છે. આજે જે માંગણીની પણ રીત બદલાઈ છે. કોંગ્રેસના સમયમાં રોડ, લાઇટ, પાણી, ગટર માટે આ દેશના લોકોને અને ગુજરાતના લોકોને પણ કોંગ્રેસ પાસે યાચના કરવી પડતી હતી, માંગણી કરવી પડતી હતી, આંદોલન કરવા પડતા હતા. પરંતુ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં, શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં આપણે જોયું હશે કે કોઈ પણ આંદોલન, કોઈ પણ માંગણી માટે કોઈ પણ આંદોલન ગુજરાતની અંદર આપણને જોવા મળતું નથી. એ જ ગુજરાતનો વિકાસ, એ લોકોને એનો સંતોષ એમાંથી દેખાઈ રહ્યો છે. હું આપને ફરીથી વિશ્વાસ આપવા માંગુ છું અને આપના માધ્યમથી વિનંતી પણ કરું છું કે જે 5 વર્ષ પહેલાં જે લોકલ બોડી ઇલેક્શનની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઉપર વિશ્વાસ રાખીને તમે જે મતદાન કર્યું હતું અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કર્યા હતા, આ વખતે પણ એમાં કોઈ કચાશ નહીં રાખતા દેશને અને મોદી સાહેબને આપને મદદની જરૂર છે, આપને તાકાતની જરૂર છે, આપના સહકારની જરૂર છે. અને આપના સહકાર સાથે આ દેશ ઉન્નતિના અનેક શિખરો સર કરે, એના માટે આપ સૌ પ્રામાણિકતાથી સમયસર મતદાન કરજો એવી પણ વિનંતી કરું છું. સૌ કાર્યકર્તાઓને પણ હાકલ કરું છું કે એ પણ કોઈ પણ જાતના ભેદભાવ વગર, કોઈ જાતના મનદુખ વગર, ટિકિટ મળી હોય કે ના મળી હોય, ટિકિટ કપાઈ પણ ગઈ હશે તો પણ ભારતીય જનતા પાર્ટીના હાલના ઉમેદવાર માટે પૂરી તાકાતથી કામ કરે. પાર્ટીએ તમને પણ તક આપી હતી અને પાર્ટી ભવિષ્યમાં તમને પણ તક આપશે, પરંતુ આજે તક નથી મળી એના કારણે કોઈ નારાજ થવાનો તમને અધિકાર નથી. આ વાતને ધ્યાનમાં રાખીને કાર્યકર્તાઓ જે રીતે આજે માહોલ આપણે જોઈ રહ્યા છીએ, અમે 3-4 દિવસથી ચાય પે ચર્ચામાં અલગ અલગ જગ્યાએ જ્યારે ફરીએ છીએ ત્યારે હજારો કાર્યકર્તાઓ વોર્ડમાં ભેગા થઈને ત્યારે શક્તિનું એક પ્રદર્શન કરે છે અને મોદી સાહેબને વિશ્વાસ અપાવે છે કે અમે સૌ સજાગ છીએ, અમે સૌ કાર્યરત છીએ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. સૌ ધારાસભ્યોને એમની સાથે રહીને સૌ કોર્પોરેટરોને ચૂંટવા માટેના એમના પ્રયત્ન છે. સંગઠન પણ પૂરી